લાગે છે કે મારે અલાર્મ રાખવાની જરૂર જ નથી. હવારે ગટુ 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 કરીને મને બોલાવી લ્યો. હું સેક્રેટરી છું આ સોસાયટીનો. લાવો મેન્ટેનન્સ. હવે હું થયું છે અંજીર કાકાની આ. આવ્યું કે નહીં? એ અંજીર કાકા, હવારમાં પાછું હું થયું હવે? બટકો ભરીને વયું ગયું. હે? બટકો? કોણે બટકો ભર્યું હે? અરે કૂતરાએ બટકો ભરી લીધો ઘરમાં. હે? કૂતરાએ? એનો મતલબ એમ કે તમે ઘરમાં કૂતરા રાખો છો હે? અરે કૂતરા રાખતા નથી, હું જવાન છું. આ તો હું સેક્રેટરી છું આ સોસાયટીનો. લાવો મેન્ટેનન્સ. અરે કૂતરો અંદર ઘરી ગયું અને બટકો ભરી લીધો. હે? બટકો ભરી લીધો? પણ ઘરમાં કૂતરું આવ્યું કેમ? મને લાગે છે કે આજકાલ કૂતરાનો બહુ ત્રાસ વધતો જાય છે નહીં? હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. ઈ તારા લીધે સમજાણું. અરે બાપ દાદાએ સેક્રેટરી બનાવી તો અને મેન્ટેનન્સ લાવો. હું મેન્ટેનન્સ લાવો. અરે એકઈ ઘરમાં ડેલ્યું તો નથી હે? ખોટા તને સેક્રેટરી બનાવ્યો હું. એ એક મિનિટ અંજીર કાકા, આદુ ખાઈને તમે મારી વાંહે પડોમાં. હું તમને પહેલે કહી દઉં, તમે મને જે મેન્ટેનન્સ આપો છો ને એ ડેલ્યુ નકાવવાનું, કલર કામ કરવાનું ને એનું મેન્ટેનન્સ નથી આપતા. ખાલી સોસાયટીમાં સાફ સફાઈ થાય ને એટલું જ મેન્ટેનન્સ આપો છો. તમે મેન્ટેનન્સ ખોબા જેવું આપો અને રિટર્ન તમે દરિયા જેવું માંગો. એટલું થોડું હું આપી શકું. હું સેક્રેટરી છું. પછી લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. આ ગટોડા હું થયું? એ સાસુમાં હું થયું? વિસુ લેનો ઈ અને તું બહાર કેમ આવી? તમે આવ્યા એટલે હું આવી. તને દુને નવી હું તને હું કહું. એ કાકા, એને મને પૂછ્યું છે હું સેક્રેટરી છું આ સોસાયટીનો. લાવો મેન્ટેનન્સ. દર ફેરી મારે તમને કેવું એક કૂતરું કઈડી ગયું છે તોય તમે શાંતિથી નથી બેહી શકતા? ક્યાંથી બેહી શકું? અલી આ જુની નવી કૂતરાએ બટકો ભરી લીધો. વાહ ભાઈ વાહ, અંજીરનો સાંભળીને મજા આવી ગઈ. કેવા છો સાસુમાં, કેવા છો? ક્યારેક તો કૂતરું હારું વિચારે અંજીર દાદાને કૂતરું ગયું ઈ સાંભળી તમને મજા આવી છે. એ તને જ પૂછવાનું કીધું હે? એ અંજીરિયા, ક્યાં કઈડું કૂતરું? કેવા જેવું નથી એવી જગ્યાએ કઈડું છે. હે? તો બતાવો. અરે બતાવવા જેવું ઈ નથી. લાગે છે બહુ ગજબ જગ્યાએ ભરી લીધું છે. અરે હઈદ બહાર હો. એ હું થયું ગટ્ટુભાઈ પાછું સોસાયટીમાં? હું કે સિતાર કૂતરું બટકો ભરી ગયું. ગટ્ટુ મારું નામ છે, સેક્રેટરી હું છું. મને પૂછ્યું તો પેલા બોલી દેવાય. ઓહો, કૂતરો કઈડી ગયું. લગન કરાવશો? આ લગન પછી કરાવી, મને અતારે ઇન્જેક્શન મારવા જો હે. હું જવાન છું. ઉભારી હું આવું છું ન્યા. એ હા આવી જા તું. જબરી પંચાયત કરવા વાળી સોસાયટી જો. આખી સોસાયટીમાં બધાય નવરા છે. એક જણાને કાંઈક પ્રોબ્લેમ હોય આખી સોસાયટી બહાર આવે હો. હું જવાન છું. હું સેક્રેટરી છું આ સોસાયટીનો. લાવો મેન્ટેનન્સ. હું કઈ જૂની માસી નવી માસી નવી વહુ છું હવે હું. હા સોરી હું જાઉં છું. તમારે આવવાની જરૂર નથી. તમે તમારે ટેન્શન ન લેતા કઈ. હું ઈબો જ છું. એ જાની રોયા તું ઉભો છો કઈ મને ખબર જ છે. સમજાણું બાકી મારી તો નાખી હાલતી નતા શીતલિયા. આ તો ખાલી કહું છું યાર તમને કે હું શું સોસાયટીમાં સુરવીર હાઈ ક્લાસ. સુરવીર હવે જાવા દે હવે લગન કરી લે હું લગન કરી લે. લગન કરાવશે? અરે જા મારી તો નાખી રોયા. લગન કરાવશો બોલો. તારે કરવા છે કે બીજા? મારે કઈ નથી કરવા. તમે કરી લ્યો. એક ના તમને તો બહુ ખતરનાક કૂતરું ગળ્યું લાગે હો. અરે ભયંકર વાત જ જવા દે. અરે કાકા હવે તો તમારું પૂરું 24 ઇન્જેક્શન મારવા પડશે તમને. એ ડૂટી દાઈના, તું મૂંગો મરને, હું 24 ઇન્જેક્શન. કાકા તમે ટેન્શન લ્યો માં. હવે છે ને એક જ ઇન્જેક્શન થઈ ગયું. ઈ આવડું હો. એવું ઇન્જેક્શન હું જવાન છું. હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હવે હું તમને શું કહું છું, ઇન્જેક્શન ને હમણાં મૂકો સાઈડમાં. સૌથી પહેલા આ કૂતરાનું કંઈક કરવું પડશે હો. એ હું અંદર ન જવાનું સમજાણું ભગાડવાને. હા લખાઈ દઉં છું. કાકાની ફાટી ગઈ. લગન કરાવશે? એ તું મૂંગો મરે, લગન મારા. એક મિનિટ, તમે અંદર નહીં જાવ તો કોણ જાય? તું સેક્રેટરી હો, તું જા અંદર. એ હું નહીં જાઉં. આની માટે તો ચેમ્પિયન માણા જોઈએ. હું સેક્રેટરી છું, કઈ કૂતરાનો ચેમ્પિયન થોડો. રેડી, ચેમ્પિયન થી યાદ આવ્યું. આ કૂતરાને બહાર કાઢવા વાળું ખાલી એક જ છે, મોતી. હું જવાન છું. તું પાછો કૂતરો બોલાવે છે. એ કૂતરો નથી બોલાવતો, હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. મોતી ઈ માણાનું નામ છે. ઈ બધાય કૂતરાનો છે ને ટ્રેનર છે, ટ્રેનર. આ એરિયામાં છે ને પહેલા નંબરનો ટ્રેનર છે ઈ મોતી. એની અટક છે. હું જવાન છું. હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. આ તો બોલાય ને. તા સુધી હેડા આપણે સામે ઊભા કૂતરો આવીને પાછો વાયથી બટકું ભરી રોયો જાઓ. ના જાઓ, તમે ના જાઓ. હું આવું. એને બોલાવું. હાલો. અરે મોતી, હું સેક્રેટરી ગટ્ટુ. હા ઈ જ બાપ દાદા વાળો. એ હા, હવે છે ને અમારી સોસાયટીમાં એક મસલો થઈ ગયો છે. એક કૂતરો આવી ગયો છે, એને બહાર કાઢવાનો છે. તું આવ ફટાફટ. એ આવ. હા. હાલો, મોતી આવે ને એટલે આ મસલો હલ થઈ જાય હો. હાલ હવે. હા લગન કરાવશે? હા લે હવે લગન વાળી હાલ. ફોન કર્યો, આવે છે. સારું થયું.
સેક્રેટરી લાવો મેન્ટેનન્સ. હું જવાનું છું. લગન કરાવશો? સાસુમાં હાલો ને આપણે અહીંયા જાય હો. અરે હું ત્યાં જઈને કરું દોડાઈ. અરે આપણા સોસાયટીનો મામલો છે તો સોસાયટી વાળાએ તો સાથ ઊભું રહેવું પડે ને યાર, સાથ દેવો પડે ને. એ તું પેલા ઘરના કામમાં સાથ દે, પછી એને સોસાયટીના કામમાં સાથ દેજે. સમજાવું? હોય તું બહાર કેમ આવી? અરે હું તો બહાર આવું ને તમે આવો તો એક કામ કરો, પહેલા તમે ઘરમાં કરો પછી હું જાઉં. હું કામ એમ કરું? તારું રોજ નો થયું. સમજાવું? ઘરમાં પેલા કરો, ઘરમાં પેલા કરો. પતારી કરી નાખી તારા ઘરવાળાને. કેવા છે દારૂડિયો હે તારો ઘરવાળો? એક નંબર તું મારી માથે પડી તો. હા તો તમે તમારો છોકરો છે, તમે તમારા છોકરાને બગાડે એમાં હું કરું? મારો ઘરવાળો તો મારો છોકરો છે. ઈ હું કેમ કઈ કહું એના? હાલો હાલો જઈએ. હું જાય ઊભી રહે સાની મની. તમે રહેવા દો. આવા સેક્રેટરી કૂતરા રખડે છે. હે એ હું કીધું? હું જવાન છું. અરે આવા સેક્રેટરીના લીધે કૂતરા રખડે છે. હા એમ. અંદર ઘરી જાઓ. એ હાલે અંદર આય, બાકી લોચો ખાધી લે આય. હાલો હાલો. આય ભાઈ બોઈ. બોલો બોલો ગટુભાઈ. કાકા તમે એટલા બધા વાંકા નો વળો. કૂતરું નથી આવતું. ઈ આની આદત છે મજબૂર. ઓહ હું જવાન છું. કૂતરા પકડવાવાળા ભાઈ, કૂતરા પકડવાવાળા ભાઈ. કૂતરું પકડો અને મને ભટકું બોલી દીધું. હું કૂતરા પકડવાનો નથી, કૂતરાને ટ્રેન કરવાનો. સમજાવ ને? એ આ એક રિસ્પેક્ટેડ માણસ છે મોતી. ઈ કૂતરા નથી પકડતો, કૂતરાને ટ્રેન્ડ કરે. જેમ હું રિસ્પેક્ટેડ છું ને આ સોસાયટીનો સેક્રેટરી રાવો મેન્ટેનન્સ, એમ આ બી એક રિસ્પેક્ટેડ પર્સન છે હો. તમે એમ નો કયો. હવે જો એમાં એવું છે ને કે આ અંજીર કાકાના ઘરમાં છે ને કૂતરું ઘરી ગયું અને ઈ કૂતરાએ અંજીર કાકાનું લોટો કાઢી લીધો. લોચો કાઢી લીધો. ઓ ગંભીર મુદ્દો છે. બતાવો બતાવો. અમે ક્યારના કહીએ બતાવવાનું નથી બતાવતા. અરે અમુક વસ્તુ બતાવવા જેવી ન હોય ઈ જ તમારે જોવી છે. એ હાલો કાઈ વાંધો નહીં. મારી વાત સાંભળો, પહેલા શાંત થઈ જાઓ. પહેલા મને એ કૂતરાનો રંગ કેવો હતો? રંગ ખબર નહીં. બંને તો કડી કેમ ગયો? હું ખબર વાહેથી આવ્યું ને વયું ગયું. ઓકે, હાવભાવ કેવા હતા? હાવભાવ હાવભાવ? શું કેવા માંગતો તું? ગુસ્સામાં તું? હવે બટકો ભાઈ હોય તો ગુસ્સામાં જોઈ ને. બરાબર છે, ઘટના તો એવી જ હશે કાંઈ. કૂતરો તો કૂતરી હતી. હવે એ તો વાહેથી ગયું એટલે ખબર નહીં. ઓહો, આ બધા ઇન્ટર સાંભળતા મને એવું લાગે છે કે આ આપણું કેસ નહીં. કારણ કે આ બધું ઇન્ટર છે ને, દેશી કૂતરાના હોય, દેશી કૂતરાના. અને હું તો ઇંગ્લિશ કૂતરાને ટ્રેન કરું છું, ઇંગ્લિશ કૂતરાને. આ દેશીમાં આપણું કામ નહીં. તમે એક કામ કરો, મ્યુનિસિપાલિટીમાં ફોન કરો, તો યાતી ગયો કૂતરા પકડવાની ગાડી મોકલો, જ્યાં માણસ મોકલો, કોઈ પણ આવશે આ કૂતરાને પકડી જાય. હું જવાન છું તો હું તું અત્યાર સુધી મારા સામે બાયોડેટા બોલતો તો હે કૂતરાનો. તારે હું કૂતરાનો લગ્ન કરાવવા હતા. અરે લગન તો મારે કરવા છે. લગન કરાવશો? કૂતરા રે કૂતરાને પરણાવજો. આને કૂતરાને પરણાવજો. જ્યારે હોય ત્યારે કે લગન કરવા કરાવી દો. અરે સોટુ એમ નહીં. તું વિદેશી કૂતરાનો ઓલો હોય તો તું આવ્યો હું કામ હાલતી નો થઈ જાય. તમારે ફોન કર્યો તો એ કાકા રિસ્પેક્ટેડ પર્સન છે. તમારી જેમ રિસ્પેક્ટ વિનાનો નથી માં. એટલે તમે હમણાં મૂંગા મારો. હું હું ક્યાંથી મરું? લોચો કાઢી લીધો તે તો. હું તમને એક વસ્તુ કહી દઉં છું, એકદમ ચૂપ થઈ જાવ. બાબા કૂતરું આવે છે. એ નથી આવતું. આદત છે ને. ઉભા રહ્યો. હું કહું છું અમારા કાકા વતી હું તમારી પાસે માફી માંગુ છું. એઝ એ રિસ્પેક્ટેડ સેક્રેટરી હોવાને નાતે લાવો મેન્ટેનન્સ હું તમારી પાસે માફી માંગુ છું. તમે જઈ શકો છો. હું મ્યુનિસિપાલિટી વાળા ફોન કરું હો. ડન ડન. બાકી કોઈ પણ કામ હોય, કૂતરું પકડવા તો મારો સંપર્ક કરવા વિનંતી. જવાની હાલતી નો થઈ જા. એ બાબા કૂતરું આવે છે. આ નથી આવતું. તમે હું કામ કૂદકા મારો છો? ઓલાને ફોન કરી. હા કરું. શાંતિથી ઉભા રહ્યો. તમે પણ જેને આવે એને લોચો જ લઈ લ્યો છો. પછી તમારા કોઈ લોચા કાઢી જ જાય ને. હાલો મ્યુનિસિપાલિટી માંથી બોલે છે. હું શાંતિવન સોસાયટીનો એકમેવ સેક્રેટરી લાવો મેન્ટેનન્સ ત્યાંથી બોલું છું. અમારા અંજીર કાકાના ઘરમાં એક દેશી તમંચો કૂતરો ઘરી ગયો છે. આ ઈ કૂતરાને પકડવાનો છે. તમે કોઈ બી માણસને ફટાફટ મોકલો. એ હા કહી દીધું. આવે છે હો. હું સેક્રેટરી છું. મારા હોતા હોવા તમને કાઈ નહીં થવા દો અંજીર કાકા. હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. લે આ કોણ આવ્યો ડિસ્કો ડાન્સર? એ ડિસ્કો ડાન્સર નહીં. મહાનગરપાલિકામાંથી તમારા ત્રણેયમાંથી કોણે ફોન કર્યો તો? એ મેં કર્યો તો મેં. હું ગટ્ટુ આ સોસાયટીનો સેક્રેટરી હો. લાવો મેન્ટેનન્સ. હું ફૂલ ઉતાવળમાં છું. હજી તો તું આવ્યો છો અને આટલી ઉતાવળ? આ ઉતાવળ છે. દાઢિયાળા ભાઈ એમાં એવું હોય ને કે કૂતરાએ મને ભટકો ભર્યો લોચો કાઢી લીધો. હે? લોચો કાઢી લીધો? ક્યાંથી લોચો કાઢી લીધો? કઈ જગ્યાએ બતાવો. હા અમે ક્યારના કહીએ છીએ બતાવો. અમને બતાવતા જ નથી. અરે હું બતાડું હવે. આ કઈ જોવા લાયક જગ્યા છે? તે દરરોજ જગ્યા બતાડો. આલે જોઈ લે. આલે ના. એવી જગ્યા હું નથી જોતો. એ ભાઈ તમે જો મહાનગરપાલિકામાંથી આવ્યા હોય ને તો અમારી આ સોસાયટીનો મસલો થોડો હલ કરી દો. આ અંજીર કાકાના ઘરમાંથી કૂતરું પકડી આવો. તમે પકડી શકશો ને? કૂતરાની હારે તો એક કહાની તમે સાંભળી નહીં હોય મારી. એક વાર તો એક કૂતરા હારે મારી છે ને એવી ઝપાઝપી થઈ ગઈ હતી. દુકાના છે એ તમે ઊભા રહ્યો ને કાકા. એવી ઝપાઝપી થઈ ગઈ હતી કે કૂતરાએ મને કઈડી લીધો. અને એ કૂતરો મરી ગયો. આજે તમારા ઘરમાં જે કૂતરો ઘરી ગયો છે ને એની સાઈઝ કેવી હતી ઈ કયો મને. હું જવાન છું. આ હું કઈ માપ પટ્ટી લઈને બેઠો છું કે કૂતરાની સાઈઝ માપવા બેહું હે? સાઈઝ નથી
માફી તો હું જલ્દી બોલો, જલ્દી ઉતાવળમાં છું. અરે ઉતાવળ છે. આ તો ઉતાવળમાં છે ને તો ઈ જ ઉતાવળ પગલે છે ને ઓલા ઘરમાં વયો જા. તું સાઈઝ જોઈ લે, કલર જોઈ લે, માપ જોઈ લે, વજન જોઈ લે, બધું જોઈ લે. હવે તમે જોવો ખાલી કૂતરાને હું કઈ રીતે બહાર લોટાવીને બહાર કાઢું છું. સિંહ જેવા લાગો. કાકા મારો હાળો હે ને સિંહ માળા છે, સિંહ માળા. આ પણ તમે શાંતિ ઉભા રહ્યો ને હું કામે હવે એક તો તમારો લોચો નીકળી ગયો છે તોય તમારા મગજના તાર નથી હલતા. શાંતિ ઉભા રહ્યો. આ મારા લગ્ન કરાવશે ને? હા કરાવશે. હમણાં કૂતરો બહાર લઈને આવે ને યાર તમે પરણાવી દો અહીંયા ને અહીંયા મંડપ કાઢી. લગ્ન કરાવશે. નવી જૂની તમે થોડીક વાર અંદર જાઓ. અહીંયા કૂતરા પકડવા વાળો આવી ગયો છે. કદાચ કૂતરું ભાગતું ભાગતું બહાર આવશે ને તમારા લોચા કાઢી લે. વયા જાઓ અંદર. જા સાસુમાં તમારો લોચો કાઢી લેલા કૂતરો અહીં પેલા ઘરો અંદર. એ રોઈ તું તો નવી છો સમજાણું. તારો લોચો કાઢી લે તો આખી જિંદગીની તારા ઉપાધિ છે. હું તો ઘટી થઈ જલ્દી ઘરે જ દે. આખા વિખેલો લાગે છે. ઓ ભાઈ ઓય હું થયો. આગા તારી હાલત બે હાલત થઈ ગઈ. હું સેક્રેટરી છું. લાવો હું મેન્ટેનન્સ. અંદર ગયો ને ઘરમાં હા તો કૂતરાએ મને જોયું અને મેં કૂતરાને જોયો. પછી અમારા બંને વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. વીખી નાખ્યો. જોયું કૂતરાને વીખી નાખ્યો. એ કૂતરાને નહીં, કૂતરાએ મને વીખી નાખ્યો. મારી હાલત જો. પણ કૂતરાનું શું થયું? ઈ તો કે કૂતરાને પછી મેં છે ને એના ઉપર એવો મને કાર ચડી ગયો ને એ મને વીખીને ભાગતો તો મેં એને પકડીને એને બટકો ભરી લીધો. એ વંડી ટપીને ભાગી ગયો. હવે છે ને એને હણકવું પડશે ને એ મરી જશે. હવે તમે ચિંતા ના કરતા. તમારી સોસાયટીમાં એ કૂતરો પાછો કોઈ દી નહીં દેખાય. વાહ જોયું આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. એટલે કે તમારા ઘરનો પ્રોબ્લેમ સોલ્વ થયો અને આપણી આ સોસાયટીનો પ્રોબ્લેમ સોલ્વ થયો ભાઈ કૂતરાનો. હવે કૂતરો દેખાય નહીં ને કોઈ દિન. એ મરી જ જાય. ઓકે અને બીજો કોઈ કૂતરો આવે તો જો કોઈ કૂતરો આવે તો કહેવાનું એને કે હું ફૂલ ઉતાવળમાં છું. એ નામ સાંભળીને જ ભાગી જાય આપણું. વાહ ભાઈ વાહ જોયું કૂતરો આવે તો હું કહેવાનું ઉતાવળમાં છું. ઉતાવળમાં હું હા ભાઈ રેડી થેન્ક યુ વેરી મચ. તમે અમારી સોસાયટી ઉપર આયા કૂતરા કાંડ થઈ ગયો અને તને લગન નહીં પડે છે ગધરા. હા મને તો ખબર જ હતી. કૂતરો હે ને કૂતરો ભાગી જાય. આ તો કૂતરો હતો એટલે બટકો ભરીને વયો ગયો. અરે સી મોત તો સી તો હમો થાતું સમજાણું. એમ હા હમણાં તો બસ તો હું નાટક કરતો તો હું જવાન છું. વાહ એક નંબરના ફડકુડા તો છો તમે. નાટકિયા નહીં ફડકુડા છો. એય ફડકુડો કોને કહે? હે સવા કોની કરે? અને મેં તને કીધું તું કે ઓલાને બોલાય હે? હા તમે નહોતું કીધું. હું આ સોસાયટીનો એક રિસ્પેક્ટેડ સેક્રેટરી છું. સોસાયટીનો મસલો તો એટલે ભેજ બોલાવ્યો ભાઈ. તમે જવાન છો, તમે બહાદુર છો, તમે હિંમતવાળા છો, તમે બધા ઇન્જેક્શન ખાતા હો જાઓ. અરે બાકી તમને હડકવા ઉપર છે ને તો તમે આખી સોસાયટીને હાવ કરીને બટકા ભરીને બધાને હડકવા ઉપાડ દેવો. અરે હું જવાન છું. મને કાઈ ન થાય. ઇન્જેક્શન લેવાની જરૂર નથી. જરૂર છે. જ્યારે કૂતરું કહી દે ને એટલે ઇન્જેક્શન લેવું પડે હડકવા ઉપડે પેલા. હાલો જાઓ તમે. અરે નથી લેવું યાર. એ જાઓ. એ તું આની ભેગો જા. તું નવરો જ છો ને. જા. અરે આના ભેગું નથી જાવું. જા તું એની ભેગો. જવાન છો હવે. એક નંબરના ફાટોડિયા છો જવાન વાળા. હું આ સોસાયટીનો સેક્રેટરી છું. ભાના કૂતરાનો પ્રોબ્લેમ સોલ્વ થયો. રોજ સવારે એક ને એક નવી કેસેટ ઊભી હોય આ સોસાયટીમાં. હવે કોણ જાણે કાલે આ સોસાયટીનું શું થાય. એ ઉપરવાળા રોજ તને કહું છું કે મારી સોસાયટીનું ધ્યાન રાખ. કોઈ નવી મુસીબત આવે છે. હવે જોઈએ કાલે હું મુસીબત આવે. હું સેક્રેટરી છું આ સોસાયટીનો. લાવો મેન્ટેનન્સ. मौसम बड़ा बेईमान है सजना हमारा शैतान है. अच्छा शैतान से याद आया वो साला शैतान अंजीर नजर नहीं आ रहा है. કચરો कचरा नहीं कचरा सेट पीके. હું જવાન છું. અલે આ હે ને તારો મારો ભંગાર છે. હિસાબ લે હિસાબ. वो हिसाब तो तुमको अभी दुकान ગુજરાતીમાં એમાં એવું છે બેટા કે હું છે ને ગુજરાતી મીડિયમમાં ભણેલો છું. મને હિન્દી સમજમાં ન થાવતું તો ગુજરાતીમાં બોલ કંઈક તો સમજમાં આવે. જો ભાઈ આ વસ્તુ છે ને પહેલા તું મારી દુકાને લઈને જઈશ પછી એમાં ચેક કરીશ કે આમાં શું છે અને એને જોખીશ વજન કરીશ એમાં મને પૈસા વધતા હશે ને તો ये हिसाब लेवा तुमको हमारी दुकान पर आना पड़ेगा. ઓહ ધક્કો ખાવો જો. હું જવાન છું. એક કામ કરી ઓલા ગટિયાને છે ને ધરવી દે. હિસાબે લેતો આવી છે અને પૈસા લેતો આવી છે સમજા. अच्छा हमारी बात सुने આ ગુજરાતીમાં ભાઈ ગુજરાતીમાં. वो जो पिछली बार ગુજરાતી જ્યારે તમે એના પહેલા મારી સાથે જે કર્યું જે સામાન આપીને પાછો રિટર્ન લઈ ગયા
એમાં મને નુકસાની ગઈ. अब अगर इस बार गुजराती। वापस तुमने जो पाछो આવી રીતે કર્યું અને સામાન રિટર્ન લેવા આવ્યા તો इस बार तुमको हमरा के ગુજરાતી 10,000 રૂપિયા દેવા પડશે. કાઈ વાંધો નહીં. અરે આ સામાનમાં કઈ એવું કઈ હેત નહીં કે મારે વાપસ લેવો પડે, સમજાણું? હું જવાન છું. अगर इसमें कुछ है ही नहीं तो पैसा काहे का? અરે આમ તો હોય ને ભંગાર ભાઈ હવે. હા चलो ठीक है वो भी देख लेंगे. अरे, अरे। गुजरात का હા ગુજરાતીમાં હિસાબ છે ને બરાબર દઈ દેજે. હું જવાન છું. હિસાબ છે ને બરાબર દઈ દેજે. હું જવાન છું. साले शांतिवन सोसाइटी में पागल लोग बहुत हैं. पिछली बार जब हम बाल कटाने गए तो सालों ने मेरे छोटे छोटे बाल काट दिए, लेकिन इस बार बाल अच्छे काटे हमारे पटना बिहार में. चलो ये बुढ़े संकी का भी देख लेते हैं, का सामान है और का पैसा मिलता है. अगर पैसा लेने आया वापस या सामान लेने आया तो 10,000 रुपए का तोड़ पानी करेंगे उसके ऊपर. साला गुजराती गुजराती. આજે શાંતિ વનમાં પણ શાંતિ છે હો. આ સોસાયટીનો હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હા હા, મજા આવી ગઈ આજે આ શાંતિ જોઈને. મને લાગે છે કે આજનો દિવસ બસ આવો જ શાંતિમય જાય ને એવી હું આશા રાખું છું હો ઉપરવાળા. હાલો ઘરમાં જઈને મસ્ત નાહી લઉં. એ ગટ્ટુ હે? આ વાત તો અંજીર કાકાનો છે, પણ એનો ટોન કેમ જ અલગ લાગે છે. હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. આ તો પૂછવું પડશે હો. અહીંયા તો કોઈ આઈ ભાઈ. હા બોલો કાકા. હવે હવારમાં તમને શું થયું? હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. ગટ્ટુ અનર્થ થઈ ગયો. અનર્થ થઈ ગયો? અરે અંજીર કાકા, થાય. આ ઉંમર એવી હોય ને, ઈ ઉંમરમાં ફૂઈ ફુવા મામા મામી કોક ગુજરી જાય એનો ટાઈમ આવી ગયો હોય તો એમાં રોવાનું ના હોય. હવે થાય. અરે તું વાત જ પૂછતા હું થયું ઈ. તો નથી પૂછતો, કાંઈ વાંધો નહીં. આ ગટ્ટુ હા આહુ મેં વાત પૂછવા ના પાડી દીધી એટલે તું વાત આપ્યા વગરનો અંદર વયો ગયો. હે ઇજ્જત જ નથી કાકાની કાંઈ. હા પણ નો કેવું હોય તો કાંઈ નહીં, તો હું ના આવું. તે કામ પતે એમ. હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. અરે પણ રો માં તમે કયો પ્રોબ્લેમ શું થઈ હવે? ચશ્મા ચશ્મા? હું થયું તમારા ચશ્માને વળી? ચશ્માનો મેં બહિષ્કાર કરી નાખ્યો. ચશ્માનો બહિષ્કાર કરી નાખ્યો? કાં પણ એવું તો હું થઈ ગયું કે તમે ચશ્માનો બહિષ્કાર કરી નાખ્યો? ભાઈ એવું છે ને ગટ્ટુ, મારા બાપ દાદાના પૌરાણિક ચશ્મા હતા ને ઈ હે ને ચોરાઈ ગયા. એટલે ઈ ચોરાઈ ગયા ને એટલે મેં મારા ચશ્માનો બહિષ્કાર કરી નાખ્યો. બાપ દાદાના ચશ્મા ચોરાણેમાં તમારા ચશ્માનું કામ બહિષ્કાર કરાય હવે? અને એક વાત કહો તો મને, તમારી પાસે બધી બાપ દાદાની જ વસ્તુ છે, તમારી કોઈ વસ્તુ નથી? બાપ દાદાની લુંગી, બાપ દાદાના ચશ્મા, હે તમારું કાંઈ છે કે નહીં? હું જવાન છું. આ તો હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. એ ગટુડા હું થયું પાછું? એ સાસુમાં હું થયું? એ ભાઈ તું પાછી બહાર આઈ. હા તો હું તો આવું જ ને. તમે બહાર આવો તો હું આવું. એ ગટુડા તું બોલ લે હું થયું? એલી જૂની નવી વાત જ પીસમાં આજે છે ને મારા બાપ દાદાના ચશ્મા ખોવાઈ ગયા. હું જવાન છું. અરે અંજીર કાકા, તમે ઇમોશનલ થઈ ગયા છો પણ આદત નથી ભૂલતા. માસીએ મને પૂછ્યું તું, મને. હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. તમે હું કામે વચમાં ડુફક દાયા કરો છો? હા ગટુભાઈ હું થયું? હું રાડું નાખો છો? લગન કરાવશો? એલા શીતલ હું તને હું કહું. અરે કાકા 2 મિનિટ તમે શાંત રહ્યો, મને કહેવા દ્યો. હું સોસાયટીનો સેક્રેટરી છું, એને મને પૂછ્યું છે. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. હે કાકાનું બ્રેકઅપ થઈ ગયું હું. હે એલા એ ડૂટી ડાયના, ખબર ન હોય તો હું કામે બોલતો હોય? કાકાની ઉંમર જો, આ ઉંમર છે કઈ બ્રેકઅપ થવાની? આ ઉંમરે મારું બ્રેકઅપ નો થાય. હે અરે કાકા નો જ થાય ને. આ ઉંમર તમારા બ્રેકઅપ ની નહીં, પેકઅપ ની છે, પેકઅપ ની. એક મિનિટ મુદ્દો તમે ભટકોમાં, અને તમે 5 મિનિટ શાંત રહ્યો. પેલે મને જાણવા દો હું થયું છે.